હાજી આપનું નામ? મારું નામ કિશન કાબરિયા છે. હું સાઇડ એન્જિનિયર છું. ટાંકીનું કોન્ક્રીટિંગ છે કે નહીં એ 6 તારીખથી લઈને 13 તારીખ સુધી થયેલું હતું. પછી એને 20 દિવસ થઈ ગયા હતા. એટલે ડીશટરિંગ માટે અમે માણસો કામ કરતા હતા. ડીશટરિંગ કરતાં કેચીના 2 બોલ્ટ હતા જે તૂટી જતા કેચી ધડામ દઈને નીચે આવી હતી. બરાબર છે. એટલે સ્લેબ પડ્યો એવું કોઈ પોઝિશન નથી. કેચી જે ડીશટરિંગ કરતા હતા એની કેચી જે છે એ કેચી નીચે પડેલી હતી. ત્યારબાદ આ જાણ તરત ડિપાર્ટમેન્ટને કરેલી છે. ડિપાર્ટમેન્ટ તરફથી રાતોરાત ગાંધીનગરથી જીયુડીસીની ટીમ મોકલવામાં આવી હતી. જીયુડીસીની ટીમે વિઝ્યુઅલ ટેસ્ટિંગ કરી અને ત્યારબાદ સાંજે ટેસ્ટિંગનો ઓર્ડર કરેલો હતો. સવારમાં એમની હાજરીની અંદર બધા ટેસ્ટ કરેલા છે. રિબાઉન્ડ હેમર ટેસ્ટથી માંડીને બધા ટેસ્ટ અહીંયા કરેલા છે. એમણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી પણ રિપોર્ટ તૈયાર કરેલો છે. ત્યારબાદ અમે જે ક્યુબ્સ ભરેલા હોય એ ક્યુબ્સના પણ ટેસ્ટ ગવર્મેન્ટના સાહેબોની હાજરીમાં બરાબર છે અને ગવર્મેન્ટ લેબની અંદર અમે કરાવેલા છે. રહી વાત કોંગ્રેસના સભ્યોની રજૂઆત હતી કે ભાઈ તમે ટેસ્ટિંગ કરાવો. અમે ટેસ્ટિંગ કરાવવા માટે અમને કોઈ વાંધો નથી. અમે તેમને ટેસ્ટિંગ કરાવવા માટે રેડી છીએ. પણ એ લોકોની માંગણી એવી છે કે તમે બહાર જ્યાં થોડુંક રફ દેખાય છે બરાબર ટચિંગ નીકળ્યું છે એ ટચિંગની અંદર તમે ટેસ્ટિંગ કરાવો. પણ એઝ પર આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે આ એઝ પર આઈએસ સ્ટાન્ડર્ડ આઈએસ કોડ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે. આ સ્ટાન્ડર્ડ પ્રમાણે ટેસ્ટિંગ થાય. આ ટેસ્ટિંગની અંદર ક્લિયર કટ લખેલું છે કે જે સરફેસ સ્મૂથ હોય બરાબર કે અનઇવન હોય તો એને સ્મૂથ કરવી પડે. ટેસ્ટિંગ સ્મૂથ સરફેસ થઈ ગયા બાદ જ થાય. એ પહેલાં ટેસ્ટ નહીં થાય. બરાબર છે. અને તેમ છતાંય અમે જે રિબાઉન્ડ હેમર ટેસ્ટ અંદરથી કરેલા છે તેની અંદર પણ પૂરેપૂરી સ્ટ્રેન્થ મળેલી છે. 30 દિવસે જે સ્ટ્રેન્થ જોઈએ એ અમને 23 દિવસે સ્ટ્રેન્થ મળી ગયેલી છે. બરાબર છે. તેના ટોટલ ટેસ્ટ અને એના રિપોર્ટ પણ અહીંયા જમા કરાવેલા છે. જો કોંગ્રેસવાળાની રજૂઆત છે અને એ લોકોને જો ટેસ્ટ કરવા જોઈએ તો અમે અંદરથી ટેસ્ટ કરાવવા માટે રેડી છીએ. પણ બહારની સરફેસથી જો ટેસ્ટ એ કહે છે એ રીતનું તો ટેસ્ટ કોઈ સંજોગે એસ પર આઈએસ પ્રમાણે પોસિબલ જ નથી. તેમ છતાંય જો એમનો આગ્રહ હોય અને એમની પાસે કોઈ એજન્સી હોય બરાબર છે તો એજન્સી ડિપ્લોય કરે અમે એમની પાસે ટેસ્ટ કરાવશું. બરાબર છે. એમને જો વિશ્વાસ ન હોય અમારી એજન્સી ઉપર બરાબર તો એમની જે ટેકનિકલ ટીમ હોય કે એમની એજન્સી હોય એ એજન્સી એ લોકો બોલાવી લે. એમની પાસે અમે ટેસ્ટ કરાવવા માટે રેડી છીએ. બરાબર. બાકી એઝ પર ગવર્મેન્ટ પ્રમાણે જેટલા ટેસ્ટ હતા એ બધા ટેસ્ટ ગવર્મેન્ટે તાત્કાલિક કરી અને રિપોર્ટ ગવર્મેન્ટને સબમિટ થઈ ગયેલા છે. રહી વાત થોડું ઘણું છે સેફટી બાબતે છે. સેફટીની નેટ્સ મારી અને બાકીનું જે ડીશટરિંગ છે એ કામ ટૂંક સમયમાં ચાલુ થશે. એમસી છે એ જે અહીંયાની જવાબદારી એમની પાસે હોય છે. અને બીજી તારીખે અમારે અહીંયા જે બે ઘટના બની છે એ ઘટનામાં જે અમારી કેચી થોડી લૂઝ થવાના કારણે ટાયરો લૂઝ થવાના કારણે તૂટી પડી છે. અને એ કેચી જે નીચે પડતા કોઈને જાનહાનિ થઈ નથી. તેની અમે પ્રાંત સાહેબની બી વિઝિટ અહીંયા કરાવી હતી અને નગરપાલિકા થ્રુ બી વિઝિટ કરાવી હતી. અને એના બીજા જ દિવસે અમે જીઓડીસી તરફથી અમારા એસી સાહેબ અને ડીજીએમ સાહેબ અહીંયા આવી સ્થળ તપાસની પ્રાથમિક તપાસ કરી હતી. અને જેમાં અમારો એનડીટી ટેસ્ટ અને યુવી ટેસ્ટ અમે કરવામાં અલ્ટ્રાસોનિક ટેસ્ટ કરવામાં આવેલો છે. અને એમાં એવું છે કે આઈએસ કોડ પ્રમાણે આપણો જે આઈએસ કોડ છે રિબાઉન્ડ હેમર ટેસ્ટનો એ આઈએસ કોડ એવું કહે છે કે જે ટેસ્ટ આપણે કરવાનો હોય છે એ સ્મૂથ સરફેસ પર થાય છે. સ્મૂથ પ્લેન સરફેસ પર એનું થાય છે. અને એ રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવા માટે એનું છે ને એનું બાઉન્સ બી થાય છે. એનું હેમર બાઉન્સ બી થાય છે. જેના માટે બહાર થોડું રિસ્કી છે. અને જો કરવું હોય તો પછી આપણે સ્મૂથ સરફેસ પર કરી શકીએ છીએ.